નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર લીમખેડા બસ સ્ટેન્ડ પાસે અદ્રશ્ય સ્પીડ બ્રેકર મોતને આમંત્રણ આપતો તંત્રની બેદરકારી સામે લોકરોષ। દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના પાલી ગામ ખાતે આવેલા નવીન લીમખેડા બસ સ્ટેન્ડ નજીક માર્ગ પર બનાવવામાં આવેલો સ્પીડ જમ્પ વાહન ચાલકો માટે ગંભીર જોખમી બની ગયો છે। આ સ્પીડ જમ્પ ઉપર સફેદ ચૂનાના પટ્ટા ન હોવાના કારણે રાત્રિના સમયે તે દેખાતો નથી, જેના પરિણામે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે। ખાસ કરીને બે વ્હીલર ચાલકો અને રાત્રિ દરમિયાન પસાર થતા વાહનો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે। સ્થાનિક વાહન ચાલકો અને ગ્રામજનોએ અનેક વખત આ બાબતે અંગે રોડ પર તંત્ર તથા સ્ટેટ વિભાગને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। લોકોનું કહેવું છે કે તંત્ર જાણે કાન આડા કરીને ઊંઘી રહ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। અકસ્માતોની સંખ્યા વધી રહી છે, છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા સ્થળ નિરીક્ષણ કે સુધારણા માટે કોઈ પગલાં લેવાયા નથી। આ બેદરકારીના કારણે વાહન ચાલકોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે અને લોક ચર્ચાઓમાં પણ આ મુદ્દે ઉગ્ર બન્યો છે। હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ ગંભીર અકસ્માતો બાદ જાગશે કે પછી સમયસર સફેદ પટ્ટા, સૂચક ફલક અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા કરી લોકોના જીવ બચાવશે। આવતો અહેવાલ શું કહે છે તે જોવાનું રહેશે। રિપોર્ટર વાદી બરવતસિંહ, લીમખેડા, દાહોદ। સ્પીડ બ્રેકર તમને દેખાય છે? સ્પીડ બ્રેકર દેખાતા નથી, પણ આ ગાડી ધીરી ચાલે છે એટલે અમે બ્રેક મારીએ છીએ અને સફેદ પટ્ટા દેખાતા નથી। બસ સ્ટેન્ડ આવેલું છે નજીક અને રાતે અકસ્માતનો ડેન્જર ઝોન છે એટલે તકલીફ પડે છે પેસેન્જરોને। અમે રોજ બસમાં આવીએ છીએ તો ટ્રાફિક ઘણો થાય છે, ગાડીઓ 180 ની સ્પીડમાં આવે છે। સરકારનો કોઈ કંટ્રોલ નથી, બસ સ્ટેન્ડ પાસે કોઈ ટ્રાફિક પોઈન્ટ બી નથી મુખ્ય પોલીસનો। સાહેબ, આ બધું કરવાની જરૂર છે। લીમખેડા તાલુકો છે, જિલ્લો છે, રેલવે સ્ટેશન છે અને લોકોની જાનની સુરક્ષામાં વધારો થાય અને લોકોની જિંદગી લાંબી ચાલે। ઓકે। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।